સમાચારમાં આગળ જોઈએ તો વાવ થરાદના સરહદી વિસ્તારમાં ફરી એક કેનાલમાં ભંગાણ જોવા મળ્યું છે। ધરણીધર તાલુકાના રાછેણામાંથી પસાર થતી કેનાલમાં મસમોટું ભંગાર જોવા મળ્યું। માયનોર 2 કેનાલમાં ગાબડું પડ્યું છે। હજુ 5 દિવસ પહેલા જ સમારકામ હાથ ધરાયું હતું, પરંતુ સમારકામના 5 દિવસ બાદ જ કેનાલ તૂટી ગઈ હતી ને ખેડૂતોમાં જેને લઈને રોષ વ્યાપ્યો હતો। વધુ એક કેનાલમાં ગાબડું પડવાની ઘટના બની છે। રાછેણામાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું છે। 5 દિવસ પહેલા જ હજુ સમારકામ થયું અને સમારકામના 5 દિવસ બાદ ગાબડું પડ્યા હોવાની માહિતી આવી છે। વાવ થરાદના સરહદી વિસ્તારમાં ફરી એકવાર કેનાલમાં ભંગાણ પડ્યું છે। કેનાલમાં ભંગાણ પડતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। માયનોર 2 કેનાલમાં ગાબડું પડ્યું છે। હજુ તો 5 દિવસ પહેલા જ રિપેરિંગનું કામ કરાયું હતું, ત્યાં તો ગાબડું પડવાની ઘટના બની છે। વધુ એક કેનાલમાં ગાબડું પડ્યું છે। રાછેણામાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભીખાભાઈ પરમાર જોડાઈ ગયા છે। જી ભીખાભાઈ, શું છે આને લઈને વધુ વિગતો? જી ચોક્કસ જણાવી દઉં કે સરહદી પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ગત રોજ 12 કલાકની અંદર 3 કેનાલોમાં ગાબડા પડ્યા હતા। આજે ધરણીધર તાલુકાના રાછેણા ગામની સીમમાંથી પસાર થતી માયનોર 2 કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે। જોકે આ કેનાલ 5 દિવસ પહેલા રિપેર કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીની બેદરકારીના લીધે આજે પાણી છોડતાની સાથે જ ગાબડું પડ્યું છે અને લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। બીજી બાજુ જે કેનાલના છેવાડાના ગામડાઓ છે ત્યાં પાણી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી અને પાણી પહોંચે તે પહેલા કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે જ વચ્ચે જ કેનાલમાં ભંગાણ સર્જાય છે અને ખેડૂતોને મસ્ત મોટું નુકસાન થાય છે। જી ભીખાભાઈ, જે રીતે 5 દિવસ પહેલા જ હજુ કેનાલનું રિપેરિંગ થયું હતું ને હાલ તૂટી ગયું છે, તો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર દેખાય છે, તો જે કામ કરનાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી? જી ચોક્કસ જણાવું કે વારંવાર કેનાલોમાં ગાબડા પડે છે અને તંત્ર દ્વારા અધિકારી કે કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આજ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ કોન્ટ્રાક્ટર અને અધિકારીના પાપે ખેડૂતો આજે પાયમાલ બની રહ્યા છે। ખેડૂતોને મસ્ત મોટું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા આવા ભ્રષ્ટ અધિકારીને કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતા હોય તેવા અનેક સવાલો આજે ચર્ચાઈ રહ્યા છે। જી ભીખાભાઈ, અત્યાર સુધી આવી રીતે કેટલી કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે? જી ચોક્કસ જણાવી દઉં કે સરહદી પંથકમાં શિયાળુ સિઝનની શરૂઆત થયાને 1 મહિનો થયો છે। 7 થી 8 કેનાલોમાં આજ દિન સુધી ગાબડા પડ્યા છે, પરંતુ ગાબડા પડતાની સાથે જે ખેડૂતને નુકસાન થયું છે તેનું આજ દિન સુધી કોઈ ખેડૂતને વળતર અપાયું નથી તેવા પણ આજે સવાલો અહીં ચર્ચાઈ રહ્યા છે। જ્યારે કેનાલમાં ગાબડું પડે છે ત્યારે પિયત વિભાગમાંથી જે નુકસાન થયું છે તેનો સર્વે કરી અને સહાય આપવાની આવતી હોય છે, પરંતુ ખેડૂતોને હજુ સુધી કોઈ કેનાલમાં જે નુકસાન થયું છે તેનું હજુ સર્વે કરીને જે સહાય આપવામાં આવતી હોય છે તે હજુ સહાય આપવામાં આવી નથી। જી ભીખાભાઈ, સમગ્ર માહિતી બદલ આભાર।